જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બાપ મોગલધામ કબરાવથી બાપુ મોગલકુળ આઈ પરિવાર જ્યાં દીકરા રાજકોટથી આવ્યા છે કે ગામ માટે કે આજ 1500-1700 બળદ છે, લુલા લંગડા ગલઢા ગાયું છે, લુલા લંગડા કૂતરાવ છે. તો વિચાર કરો, આ મોટા મોટી સેવા છે. પણ કોઈ પણ સેવા કરેલી કોઈ દી દુનિયામાં જાતી નથી. કારણ કે બધું પડ્યું રહેવાનું છે. હારે એક જ આયુષ્ય તમારી પાસે. કયું આયુષ્ય? તમે કર્મ શું કર્યા, કેવા કર્યા, અને પાત્રો લઈને આવ્યા છો, કેવું જીવા અને શું કર્યું. તો આ લોકો બધા કરે છે, તો આપણે બધાને એને સાથ આપવાનો છે. તો આ સરકારને એક આદેશ છે મોગલ, કારણ કે અમે વિનંતી ન કરી, અમે સંતો વિનંતી બીજા કરે. મોગલધામથી બાપુનો આદેશ છે, ગાને તમે 30% સબસિડી આપો, બરોબર? 30% સબસિડી કાંઈ ન થાય. આ કેવું છે? આપમાં શાંતિ દેખાડે જેવી વાત કરો તમે. એમ ગાને 100 રૂપિયા એક ગાડી તમે રાખો. સબસિડી કેટલા? 100 રૂપિયા. તમારે તે દેવા નથી, સરકારનો રૂપિયો છે. તો જા લઈ લ્યો. મારા હવજ શું કામ 30 રૂપિયા ગલગલિયા કરો છો? 100 રૂપિયા એક ગાય આપો તો ગા બચી જાય, બળદ બચી જાય, કોઈ પશુ અબોલ જનાવર ઈ પણ બચી જાય. આજ સમાજમાં જે આવા ભાઈ દીકરા કોઈ કામ કરતા હોય તો ખરેખર એને સાથ સહકાર આપો. કેટલી એની લાગણી છે. અને ગાને તમે રાષ્ટ્રની માં નો ગણો, કારણ કે રાષ્ટ્રની માને પહેલા તમે હાકળ નો બાંધી શકો. આ તમને ભણેલા ને કહું છું, સમજી લેજો. ઓઠા ઉજ રાખો તો ખબર પડશે. વિશ્વની માં ગણો એને, કારણ કે રાષ્ટ્રની માં તમે હાકળ જ ન બાંધી શકો, ગુનો છે. એમાં વિશ્વની માં છે, વિશ્વની નો કરો કઈ નહીં, તમારે થાય છે નહીં, તંબલાડા મારશો. પણ તો રાજ્યની માં કરો. આ ગૌ માતા છે, જેનામાં 33 કોટી દેવનો વાસ છે. તો સરકારને આદેશ છે, તમારો રૂપિયો નથી, સમાજનો છે. હારપ લઈ લ્યો, મારા આવત તમારું જીવન સુધરી જાય છે, આવેશ મોટી થઈ જાય છે, રોજ દોગવાઈ જાય છે. એક ગાને સબસિડી 100 રૂપિયા આપો. તો એટલો મોગલધામથી બાપુનો આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.